નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે જાણીશું સિલાઈ મશીનમાં આવેલો આ પાર્ટ વિશે. એનું નામ છે ટેન્શન પ્લેટ અથવા તો ટેન્શન રેગ્યુલેટર પણ કહી શકાય અને નોર્મલ ટેન્શન પણ આપણે કહી શકાય. નામથી જ તમે સમજી ગયા છો કે સિલાઈ મશીનમાં 80% ટેન્શન આ પાર્ટ જ આપણને આપે છે. તો એનું એક્ઝેક્ટ સેટિંગ કેવી રીતે કરાય એ આજે આ વિડીયોમાં તમને ડિટેલમાં જણાવીશ, જેનાથી તમારા 80% સિલાઈના પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાના છે. તો ચાલો સિલાઈ મશીનમાં જઈને હું તમને બતાવીશ કે આનું સેટિંગ એક્ઝેક્ટ કેવી રીતે કરવાનું હોય. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને પેજને ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. જ્યારે તમે સિલાઈ મશીનના ટેન્શનમાં દોરો પોરવો ત્યારે આવી રીતે જ દોરો એક્ઝેક્ટ પોરવવાનો છે. પહેલાં તો આ બે પ્લેટની વચ્ચે દોરાને જવા દેવાનો છે, ત્યાંથી આ જે વાળો છે એની અંદર લેવાનો છે આ રીતે આમ, અને ત્યાર પછી આની નીચે થઈને પસાર કરવાનો છે અને પછી આપણે આની અંદર ફિટ કરવાનો છે, તો જ ટેન્શન વ્યવસ્થિત કામ આપશે. હવે ટેન્શનને આપણે સેટ કરવા માટે કોઈ પણ વધારાનું કપડું હોય એ લેવાનું છે અને સિલાઈ મશીનમાં આપણે સિલાઈ મારીએ એવી રીતે મૂકી દેવાનું છે. પણ ધ્યાન રાખવાનું, કોઈ પણ ક્યારેય પણ આપણે મશીનની સિલાઈ ચેક કરીએ ને ત્યારે આપણે કપડાને સિંગલમાં ચેક ક્યારેય નથી કરવાની, હંમેશા ડબલ કાપડમાં સિલાઈ ચેક કરવાની હોય છે. તો હું કપડાને ડબલ કરી લઉં છું. હવે આ ટેન્શન છે એને થોડું આપણે લૂઝ રાખવાનું છે, ફિટ નથી કરવાનું, એકદમ લૂઝ ટેન્શન પહેલાં કરી દેવાનું છે અને પછી આપણે સિલાઈ મારવાની છે. હવે એટલી સિલાઈ માર્યા પછી આપણે ચેક કરી લઈશું કે નીચેની સિલાઈ કેવી આવે છે. તો નીચેની સિલાઈ તમે જોશો તો એકદમ ખરાબ સિલાઈ આવે છે, એકદમ ઢીલી ઢીલી આવે છે, જેને આપણે ઘૂઘરી પણ કહીએ છીએ. તો નીચેની સાઈડ એટલી બધી ઘૂઘરી આવે છે. હવે શું કરવાનું, હવે આ ટેન્શનને થોડું પાછું ફિટ કરવાનું, થોડું એટલે એકાદ આટો નહીં પણ લગભગ 3 થી 4 આટા આપણે ફિટ કરી લઈશું અને ફરીથી આપણે સિલાઈ મારીશું. પાછું આપણે ચેક કરી લઈશું કે કેવી સિલાઈ આવે છે. તો સિલાઈ સારી થઈ ગઈ છે, પણ થોડો એવો નીચેનો દોરો લૂઝ આવે છે, તો થોડું આપણે ટેન્શનને હજી થોડું ફિટ કરીશું. હવે આપણે જોઈએ તો સિલાઈ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો આપણે જે સૌથી પહેલાં સિલાઈ મારી હતી એ આ છે, એકદમ લૂઝ નીચેનો દોરો આવેલો છે, ત્યાર પછી મીડિયમ છે ને ત્યાર પછી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો જ્યાં સુધી આપણે પરફેક્ટ નીચેની સિલાઈ ન થઈ જાય ત્યાં સુધી આને ફિટ કરતું રહેવાનું છે. પણ વધારે પડતું ફિટ કરી દેશો તો દોરો તૂટવાનો પ્રોબ્લેમ આવશે અને પાછળથી કપડું એકદમ ક્રીઝ થશે, ભેગું થશે. તો વધારે પડતું ટાઈટ પણ ન હોવું જોઈએ ને વધારે પડતું લૂઝ પણ ન હોવું જોઈએ. લગભગ 80% તમારો સિલાઈનો પ્રોબ્લેમ અહીંયાથી જ આવતો હોય છે. તો આનું એકદમ પરફેક્ટ સેટિંગ કરો તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે.